નમસ્કાર, સમાચારો સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંવેદનશીલતા સામે આવી છે। જી હા, યુવકને ચક્કર આવતા પ્રધાનમંત્રીએ પોતાનું ભાષણ અટકાવ્યું। પ્રધાનમંત્રીએ ભાષણ રોકીને તાત્કાલિક એ યુવકની ખબર અંતર પૂછી। પ્રધાનમંત્રીએ એસપીજીને પણ તાત્કાલિક મદદની સૂચના આપી છે। તો પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન એક ઘટના બની। ઝી 24 કલાકના સંવાદદાતાએ યુવકને મદદ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં ભાષણ તેઓનું ચાલી રહ્યું હતું। તે દરમિયાન જ એક યુવકને અચાનક ચક્કર આવી જતા તે ઢળી પડ્યો। તાત્કાલિક વડાપ્રધાનને આ અંગેની જાણ થતાં જ તેઓએ પોતાનું ભાષણ અટકાવી અને તે યુવકના ખબર અંતર પૂછ્યા હતા। આવો સાંભળીએ શું કહેવું હતું। आज सूरत एयरपोर्ट पर 70-72 हवाई जहाज की चल रही है। पानी मत पिलाओ, पानी मत पिलाओ शायद। आज सूरत एयरपोर्ट पर 70-72 हवाई जहाज की चल रही है। ઝી 24 કલાકની ટીમે યુવકને મદદ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ એક યુવકને ચક્કર આવતા વડાપ્રધાને પોતાનું ભાષણ રોકી પોતાની સંવેદનશીલતા વ્યક્ત કરી છે। વડાપ્રધાનનું ભાષણ ચાલી રહ્યું હતું અને તે જ દરમિયાન ઓડિયન્સમાં એક યુવકને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો અને આ ઘટના પર ધ્યાન જતા વડાપ્રધાને પોતાનું ભાષણ પણ અટકાવ્યું। તેઓએ પોતાનું ભાષણ અટકાવ્યા બાદ આ યુવકના ખબર અંતર પર પૂછ્યા હતા। ઝી 24 કલાકના સંવાદદાતાએ આ યુવકની મદદ કરી હતી। અચાનક જ તબિયત લથડતા આ યુવકને ચક્કર આવતા તે સભા સ્થળે જ ઢળી પડ્યો હતો। જે ઘટના પર ધ્યાન વડાપ્રધાનનું જતા તેઓએ એસપીજીને પણ તાત્કાલિક સૂચના આપી દીધી હતી। આ યુવકની મદદ માટે એસપીજીને સૂચના આપવામાં આવી હતી અને ખુદ વડાપ્રધાને પણ આ યુવકના ખબર અંતર પૂછ્યા હતા। 70-72 हवाई जहाज की चल रही है। સુરત ખાતે કાર્યક્રમોમાં હાજરી આપવા માટે વડાપ્રધાન, જેમાં આ સભા પહેલા જ વિનસ હોસ્પિટલનું તેઓએ લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સભા સ્થળ પર પહોંચ્યા। વડાપ્રધાને ભાષણની શરૂઆત કરી અને થોડી જ વારમાં ઓડિયન્સમાં રહેલ એક યુવકને અચાનક ચક્કર આવી જતા તે ઢળી પડ્યો હતો। આ બંને દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। તેજસ મોદી જોડાઈ ગયા છે। તેજસ, વડાપ્રધાનના ભાષણ દરમિયાન જ એક યુવકને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો અને આ આખી ઘટના પર ધ્યાન વડાપ્રધાનનું જતા તેઓએ પોતાનું ભાષણ પણ અટકાવીને તે આ યુવકના ખબર અંતર પૂછ્યા હતા। શું બન્યું હતું ત્યાં? પ્રધાનમંત્રીનું વક્તવ્ય ચાલી રહ્યું હતું। તે પોતાનો જે સ્પીચ છે તેમાં એરપોર્ટ વિશે ઉલ્લેખ કરી હતા। ત્યારે જ એક યુવક જે અંદર કામ કરી રહ્યો હતો, જે એલઈડી સ્ક્રીન આવે છે તેની જે કેમેરા હોય છે તે ઓપરેટ કરતો હતો, એલઈડી સ્ક્રીનના વિભાગમાં કામ કરતો હતો અને અચાનક તે બેહોશ થઈ જતા તે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને ટેબલ પરથી નીચે પડ્યો હતો। પડતાની સાથે તેના નાક અને માથાના ભાગે થોડીક ઈજા પણ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ જે ત્યાં આગળ મીડિયા કર્મીઓ હાજર હતા, ઝી 24 કલાકના સંવાદદાતા તરીકે હું પણ ત્યાં હાજર હતો અને જેવું અમારું ધ્યાન ગયું કે આ યુવક પડી ગયો છે, તરત અમે જે યુવક છે તેને ઉંચકીને ડોમની બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। અમારી સાથે બીજા અન્ય મીડિયા કર્મીઓ પણ હતા। અમે જ્યારે તેને બહાર લઈ ગયા હતા ત્યારે પ્રધાનમંત્રીએ પોતાની સ્પીચ રોકી લીધી હતી અને પોતાના જે સુરક્ષા કર્મીઓ હતા, એસપીજીના જવાનો હતા, તેમને ઇશારો કર્યો હતો કે તરત આ યુવકની પાસે જાય અને તેની શું સ્થિતિ છે અને તેને જો કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય તો તરત ટ્રીટમેન્ટ આપવામાં આવે। અમે એ યુવકને ઉંચકીને બહાર લઈને આવ્યા। તરત જ અમારી સાથે બીજા અન્ય લોકો હતા, તેમને 108ને ફોન
ફોન કર્યો, કારણ કે ડોમની અંદર વાહનો આવી શકે તેવી શક્યતા ન હતી. એના કારણે એ યુવકને અમે ડોમથી ઉચકીને બહાર મેઇન રોડ પર લઈને આવ્યા હતા. ત્યાં આગળ 108ની ટીમ પણ પહોંચી હતી. તરત જ એ યુવકને અન્ય જે મીડિયાકર્મીઓ હતા, બીજા અન્ય લોકો હતા, તે સાથે તેને 108ની ટીમની મદદથી તેને તુરંત હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. અત્યારે એ યુવક જે કિશન નામ છે તેની હાલત સુધારા પર છે અને અત્યારે તે ભાનમાં છે. પરંતુ જે પ્રકારે ગરમીનું વાતાવરણ જેવું હતું અને તેને પાણી ન પીધું હોવાના કારણે આ ઘટના બની હોય તેવું અત્યારે ડોક્ટરે પ્રાથમિક સારવાર દરમિયાન કહ્યું છે. એટલે પ્રધાનમંત્રીએ ત્યાં એક તરફ સંવેદનશીલતા રાખી છે અને જે યુવક ત્યાં આગળ પડી ગયો હતો, જે ચક્કર આવતા, તેની સારવાર લીધી હતી. અને તરત જ જે પોતાના પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા તેમને પણ કહ્યું હતું કે તરત આ યુવકને સારવાર મળે અને એસપીજીને પણ આ બાબતેનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જી બિલકુલ તેજસ, એક વાત એ પણ સામે આવી છે કે એક તરફ વડાપ્રધાનનું સંબોધન ચાલી રહ્યું હોય અને આ ભાષણ અટકાવી અને આ યુવકના ખબર અંતર પૂછ્યા અને તે આખી જે સંવેદનશીલતા છે તે વડાપ્રધાનની બહાર આવે છે. આ યુવકની જે વખતે તબિયત લથડી તે વખતે વડાપ્રધાને કેવા પ્રકારની મદદની સૂચના આપી અને આ યુવકના ખબર અંતર માટે તેઓએ શું કહ્યું? જ્યારે પ્રધાનમંત્રી એરપોર્ટ વિશે પોતાની વાત કરી રહ્યા હતા, એરપોર્ટ પર જે પ્રકારે વિમાનો આવી રહ્યા છે તેની વાત કરી હતી, તે સમયે જ્યાં યુવક પડી ગયો હતો, સાથી મીડિયાકર્મીઓ ત્યાં આગળ હાજર હતા. હું પણ ત્યાં નજીકમાં હતો અને જેવો યુવાન પડ્યો એટલે તરત જ તેને ઉંચકીને અમે બહાર લઈ જઈ રહ્યા હતા. પ્રધાનમંત્રી પોતાની સ્પીચ દરમિયાન આ આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા અને અચાનક તેઓ અટકી ગયા હતા. અટકી ગયા બાદ તેમને પોતાના જે એસપીજીના કમાન્ડો હતા, અધિકારીઓ, તેમને સૂચના આપી કે તુરંત જ આ યુવક પાસે જાઓ અને તેને જે પણ ઇલાજની જરૂર છે અથવા તેને જે કંઈ મદદની જરૂર તે કરવામાં આવે. તરત જ અમે એ યુવકને જ્યારે બહાર લઈને આવ્યા તો એસપીજીના કર્મચારીઓ પણ આવ્યા હતા અને ત્યારબાદ કારણ કે જે ડોમ બનાવ્યો ત્યાં આગળ વ્હીકલ આવે તેવી શક્યતા ન હતી એટલે એ યુવકને લઈને બહાર આવ્યા હતા. પ્રધાનમંત્રી જ્યારે ઇશારો કર્યો હતો મદદ લેવા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક શહેરના અધ્યક્ષ છે તે પણ અહીં પહોંચ્યા હતા અને તેમને સતત પ્રધાનમંત્રીને આખી ઘટના બાબતે માહિતગાર પણ કર્યા હતા કે એ યુવકની તબિયત સારી છે. પ્રધાનમંત્રીને એ વાતની સૂચના પણ એ વાતની માહિતી આપી દેવામાં આવી હતી કે આ યુવક અત્યારે સારી હાલતમાં છે અને તેની તબિયત સુધારા પર છે. હોસ્પિટલમાં આ યુવક છે તે અત્યારે સારવાર લઈ રહ્યો છે. જી બિલકુલ તેજસ, માહિતી માટે આપનો આભાર. તો સુરતમાં સભા કાર્યક્રમ સ્થળે જ્યારે વડાપ્રધાનનું ભાષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક યુવકની તબિયત લથડતા તે બેભાન થઈ ગયો. તે સમયમાં વડાપ્રધાને પોતાનું ભાષણ અટકાવી અને આ યુવકના ખબર અંતર પૂછી તેને મદદ માટે પણ સૂચન આપ્યું હતું.